કથા વર્ણવી ન શકાય શબ્દોમાં, એટલી મસ્ત લાગી મને. અને એકદમ પોઝિટિવિટી ને દાદાનો મહિમા આખી દુનિયામાં, એટલી મને શબ્દો મારી પાસે નથી અત્યારે. સ્વામીજીની જે કથાનો પ્રતાપ છે એવું લાગે છે કે અમે સારંગપુર ધામમાં જ ફરીએ છીએ. સ્વામીએ બહુ સરસ કથા કરી, બહુ આનંદ થયો. અને હનુમાનજી દાદાના જે ચરિત્રની વાત કરી, તે જન્મોત્સવની જે પહેલા ખબર નહોતી, જે અત્યારે ખબર પડી, એટલે બહુ દિવ્ય અનુભવ થયો એમ કથા સાંભળીને. जब रामायण की कथा होती है तब हनुमान हाजिर होते हैं, लेकिन जब हनुमान चरित्र की कथा होती है तब राम लक्ष्मण सीता सब हाजिर होते हैं. अरे आ सभा तो हमारा जीवनનો લાવો તો એવી કથા હતી ભાઈ. અને આવો અમારે તો અહીંયા અમે અહીં મોટા સિટીમાં નહોતા ગયા અને અમને અહીંયા મોટા દેશમાં બોલાવ્યા અહીંયા આવ્યા. એ સંતોનો અમને ખૂબ ખૂબ આભાર. આવું જિંદગીમાં જોયું નહોતું. ખૂબ મજા આવી. સ્વામીએ ખૂબ સરસ વાતો કરી અને આવા નવા આયોજન કરી સ્વામી બધા જીવોને ભગવાન સન્મુખ કરતા જાય. આનાથી વિશે તમને કાંઈ નથી. હનુમાન દાદાને અમને કથા કરાવીને અમને બહુ દિલ ગદગદ થાય છે કે રોવાઈ જાય, હરખને આંસુડાવી જાય એવું છે. અહીંયા દુબઈમાં સ્વામીની કથા હતી, અમને આનંદ થયો અને અમને બોલાવ્યા. અને સારંગપુર હું પણ ગયો તો દર્શનમાં. સરસ છે. જય સ્વામિનારાયણ. હનુમાનજીની કથા અને જે હરિપ્રકાશ સ્વામીના મોઢેથી જે સાંભળવા જ મળે એવું તો જીવનમાં બીજે ક્યાંય મેં અત્યાર સુધીમાં જોયું નથી. અને સ્વામીની કથામાં બધાને મેં બધું રામમય વાતાવરણ કરી દીધું. સ્વામીની કથા તો અદ્ભુત છે અને બધા હરિભક્તોને બહુ આનંદ આવ્યો. સ્વામી અમારા દુબઈ આંગણે 3 દિવસ આવ્યા તો અમને કથાનો લાભ આવ્યો. તમને બહુ આનંદ થયો છે અને હજી આવો આનંદ અમને મળતો રહે. અને અમને ખૂબ સારી સેવાનો લાભ મળ્યો છે. અને સ્વામીએ આવો સારો ઉત્સવ કરીને અમને ખૂબ જ લાભ અને ફાયદો અપાવ્યો છે. અને એના માટે અમે બહુ આખું પરિવાર અને અમારું ફેમિલી ખૂબ રાજી છીએ. અમને ખૂબ જ મજા આવી. અને દુબઈની ધરતી ઉપર આવા પ્રસંગો થતા હોય ધાર્મિકતા અને આર્ય સંસ્કૃતિના, તો ખૂબ જ મજા આવે. અને વાર્ષિક આવા તહેવારો હોય અને સ્વામીજીના દર્શન થાય અને સાળંગપુર ધામના દર્શન થાય, ખૂબ જ મજા આવી. જબરજસ્ત કથા હતી અને બધાએ દુબઈવાળા બધા જ પટેલ સમાજ અને બધા લોકોએ ભરપૂર આનંદ લીધો અને બધાને બહુ જ મજા આવી. દુબઈની અંદર હનુમાન ચરિત્ર કથા જે રાખી તે કથા સાંભળીને અમને ખૂબ જ આનંદ થયો. અને જનરલી બધી કથાઓ થતી હોય પણ હનુમાનજી મહારાજની કથા ઓછી થતી હોય, એટલે સ્પેશિયલી હનુમાનજીની કથા રાખી એ બાબતે અમને બહુ ખૂબ આનંદ થયો. દાદાના મહિમાની ખબર હતી પણ એટલો મોટો ને એટલો જોરદાર છે, એટલો સારો છે કે આજે ખબર પડી. અને આ સંતો દ્વારા અમને જે જાણવા મળ્યું, જે અમને સત્સંગનો લાભ મળ્યો ને એના થકી તો અમને દાદાના ઉત્સાહમાં કે દાદાનો જે મહિમા એ ઓર વધી ગયો અમારા મનમાં. પણ આ સત્સંગને આદિન સાંભળ્યા પછી ઘણા ખરા એવા સત્સંગ લઈ દીધા છે કે હવે મેં સત્સંગ કરશું અને ત્યાં જશું દર્શન માટે દાદાના.